નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તે પહેલા ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી મહત્વના સમાચારોની વાત કરીએ તો કચ્છના ભુજ પાસે આવેલા લોડાઈ વિસ્તારમાં પાણીપુરી ખાધા બાદ એકી સાથે 100 થી વધારે લોકોની તબિયત લથડતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ। ફૂડ પોઈઝનિંગની આ ગંભીર ઘટનાને પગલે તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભુજની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો હવામાન વિભાગની માહિતી મુજબ 18 એપ્રિલ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી રહેશે। આજના તાપમાનની વાત કરીએ તો અમદાવાદ અને રાજકોટના તાપમાનનો પારો 40.7 ડિગ્રી પર પહોંચી ગયો તો ગાંધીનગરમાં 40.2 ડિગ્રી અને અમરેલીમાં 40.1 ડિગ્રી તાપમાન નોંધાયું। ત્યાર પછીના રાજકારણના સમાચારોની વાત કરીએ તો ગુજરાતના રાજકારણમાં બિનહરીફ જીતનો સિલસિલો હવે એક નવી ઊંચાઈએ પહોંચ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે એટલે કે 15 એપ્રિલના રોજ એક આંકડો સામે આવ્યો છે જેને સૌની નજર ચોંકાવી દીધી। ગુજરાતની રાજનીતિમાં ક્યારેય ના સર્જાયો હોય તેવો રેકોર્ડ આ વખત નોંધાયો છે। પક્ષના ઇતિહાસમાં પહેલીવાર 700 જેટલી બેઠકો બિનહરીફ જીતીને ભાજપે અભૂતપૂર્વ સફળતા મેળવી। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના વડભેટ ગામે એક અત્યંત કરુણ અને હચમચાવનારી ઘટના સામે આવી। સામાન્ય કૌટુંબિક ઝઘડામાં એક માતાએ પોતાના 4 માસૂમ બાળકોને સાથે કૂવામાં ઝંપલાવ્યું અને જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો। આ સામૂહિક આત્મહત્યાના પ્રયાસમાં 3 બાળકોના કરુણ મોત નીપજ્યા જેથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું અને ચકચાર મચી ગઈ। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો રાજ્યના આયુર્વેદિક તબીબોએ આધુનિક તબીબી પદ્ધતિ એટલે કે એલોપેથી દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવાની અધિકારની માંગણી સાથે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા। આયુર્વેદિક ડોક્ટરોનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન દ્વારા દાખલ કરવામાં આવેલી રીટ પિટિશનમાં સરકારના જૂના નિયમોમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી જેથી તેઓ પ્રાથમિક સારવારમાં એલોપેથિક દવાઓનો ઉપયોગ કરી શકે તેવી માંગ તીવ્ર બની। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે। મોટાભાગના વિસ્તારોમાં તાપમાન લગભગ 40 ડિગ્રી નજીક છે। તાપમાન વધતા મોટાભાગના વિસ્તારોમાં લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે। જોકે મહત્વની વાત એ છે કે રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદ વરસશે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા 7 જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો જીપીએસએસબી રિક્રુટમેન્ટ 2026ના અનુસંધાનમાં ગુજરાતના યુવાનો માટે સુવર્ણ તક સામે આવી જેમાં ગ્રામ સેવકની 500 જેટલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી જેના ફોર્મ આજથી જ ભરાવાના શરૂ થયા। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા એક તરફ ગુજરાતનું ચોમાસું સામાન્ય કરતાં ઓછું રહેવાની આગાહી કરવામાં આવી છે તો આવી પરિસ્થિતિમાં સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થવાથી ગુજરાતના ખેડૂતોને રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા।